શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે રોજબરોજ ઘરમાં વપરાતી સામાન્ય કાતર અથવા તો હાઈવે પર ફૂલ સ્પીડમાં દોડતી કોઈ ભારેખમ ટ્રકની નીચે લાગેલી પેલી વળાંકવાળી લીફ સ્પ્રિંગ, જ્યારે તેના પર હજારો કિલોનું વજન પડે છે કે કોઈ મોટો ખાડો આવે છે ત્યારે તે કેમ વચ્ચેથી તૂટી જતી નથી? બહારથી જોતા આ બધું ખૂબ જ સામાન્ય લાગે છે. સાચી વાત છે. આપણને એમ થાય કે આ તો લોખંડ છે એટલે મજબૂત જ હોય ને, પરંતુ તેની પાછળ એક અદ્ભુત, અદૃશ્ય અને એકદમ સચોટ એન્જિનિયરિંગ છુપાયેલું છે. આજે આ ડીપ ડાઇવમાં આપણી પાસે મશીન ડિઝાઇન અને મિકેનિકલ ફોર્સેસને લગતા કેટલાક ખૂબ જ રસપ્રદ રિસર્ચ અને ડેટા છે. બરાબર. આજનો આપણો મુખ્ય વિષય છે પ્યોર બેન્ડિંગ અને લીવરનું વિજ્ઞાન. આ ચર્ચાનો હેતુ એ છે કે આપણી આસપાસ કામ કરતા આ અદૃશ્ય ભૌતિક બળોને આપણે એકદમ તાર્કિક ક્રમમાં ઉકેલીએ. જાણે આપણે ક્લાસરૂમમાં જ બેઠા હોઈએ એ રીતે આ સ્ટડી નોટ સમજીશું, જેથી મુશ્કેલ લાગતા એન્જિનિયરિંગના ખ્યાલો એકદમ સરળ અને મજેદાર બની જાય. ચાલો આ બાબતને જરા વિગતવાર સમજીએ. ચોક્કસ. જુઓ, જ્યારે આપણે કોઈ પણ મશીન, વાહન કે સાધનની ડિઝાઇન વિશે વાત કરીએ છીએ ને, ત્યારે સૌથી પહેલો અને સૌથી મોટો પ્રશ્ન એ જ આવે છે કે તે સાધન તૂટ્યા વિના કેટલું બળ સહન કરી શકશે. એટલે કે એની તાકાત કેટલી છે? હા, અને આપણા રિસર્ચની શરૂઆત જ પ્યોર બેન્ડિંગના સિદ્ધાંતથી થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ મશીનના ઘટક ઉપર ફક્ત અને ફક્ત તેને વાળવા માટેનો એટલે કે બેન્ડિંગ લોડ જ લાગતો હોય અને બીજું કોઈ ખેંચાણ કે દબાણ ન હોય, ત્યારે તે સ્થિતિને પ્યોર બેન્ડિંગ કહેવાય છે. ઓહ, અચ્છા. એટલે માત્ર વાળવાની જ પ્રક્રિયા? બિલકુલ. એન્જિનિયરિંગમાં આના માટે એક ચોક્કસ ગણિત છે, એક સમીકરણ છે. m/I = σb/y = E/r. પણ જુઓ, આપણે સમીકરણના આંકડાઓમાં અત્યારે ગૂંચવાવાની જરૂર નથી. હા, નહીતર તો બહુ અઘરું લાગવા માંડશે. હા. મૂળભૂત રીતે આ સમીકરણ એક પ્રકારનું સંતુલન દર્શાવે છે. તે સમજાવે છે કે બહારથી લાગતું વાળવાનું બળ વસ્તુના આકાર અને તેના મટીરિયલની કઠણાઈ સામે કેવી રીતે લડી રહ્યું છે. આ એક પ્રકારની રસ્સાખેંચ છે. એ રસ્સાખેંચની વાત બહુ જ રસપ્રદ છે. જો આને વાસ્તવિક દુનિયા સાથે જોડવું હોય અને કોઈ એવી વસ્તુ લેવી હોય જે આપણે રોજ જોતા હોઈએ, તો આપણે એક જાડા પુસ્તક અથવા તો રોજ વાપરતા જાડા રબરના ઇરેઝરનું ઉદાહરણ લઈ શકીએ. બહુ સરસ ઉદાહરણ છે. હા, કલ્પના કરો કે એક જાડા રબરના ઇરેઝરને બંને છેડેથી પકડીને અંગ્રેજી અક્ષર યુ આકારમાં નીચેની તરફ વાળવામાં આવે છે. આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે ઇરેઝરનો ઉપરનો ભાગ ખેંચાય છે, કદાચ ત્યાં રબરમાં નાની તિરાડો પણ પડવા લાગે છે. બરાબર. એટલે કે ત્યાં ટેન્શન ઊભું થાય છે. સાચું. અને નીચેનો ભાગ દબાય છે, ત્યાં કરચલીઓ પડી જાય છે, એટલે કે ત્યાં કમ્પ્રેશન થાય છે. પણ મને હંમેશા એ પ્રશ્ન થાય છે કે એક મિનિટ, જો ઉપરનો ભાગ અત્યંત ખેંચાતો હોય અને નીચેનો ભાગ એકદમ દબાતો હોય, તો બરાબર વચ્ચેના ભાગમાં શું થાય છે? ત્યાં કયું બળ લાગતું હશે? બસ, આ જ તો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અને આનો જવાબ આપણા રિસર્ચમાં રહેલા એક અત્યંત મહત્વપૂર્ણ કોન્સેપ્ટમાં છે, જેને ન્યુટ્રલ એક્સિસ કહેવાય છે. ન્યુટ્રલ એક્સિસ? હા, જ્યારે કોઈ વસ્તુને વાળવામાં આવે છે, ત્યારે ઉપર ખેંચાણ અને નીચે દબાણ હોય છે. પરંતુ બરાબર વચ્ચે એક એવી કાલ્પનિક રેખા કે સપાટી હોય છે જ્યાં આ ખેંચાણ અને દબાણની અસર એકબીજાને સંપૂર્ણપણે નાબૂદ કરે છે. અરે વાહ! એટલે ત્યાં કશું જ નથી થતું? બિલકુલ નહીં. એટલે કે ન્યુટ્રલ એક્સિસ પર સ્ટ્રેસ બિલકુલ શૂન્ય હોય છે. ત્યાં મટીરિયલ પર કોઈ જ પ્રકારનો તણાવ હોતો નથી, જાણે કે તેને કોઈ ફરક જ નથી પડતો કે આખી વસ્તુ વળી રહી છે. આ તો બહુ નવાઈની વાત છે. હા, અને જેમ જેમ આપણે આ ન્યુટ્રલ એક્સિસથી ઉપર કે નીચેની તરફ દૂર જઈએ ને, તેમ સ્ટ્રેસ વધતો જાય છે. એટલે કે સૌથી વધુ સ્ટ્રેસ, વસ્તુ તૂટવાનો સૌથી વધુ ખતરો ન્યુટ્રલ એક્સિસથી સૌથી દૂરના ફાઇબર પર હોય છે. એટલે કે એકદમ ઉપરની અથવા એકદમ નીચેની સપાટી પર મહત્તમ હોય છે, ખરું ને? એકદમ સાચું. ઓ બરો. આનો અર્થ એ થયો કે જ્યારે કોઈ પણ વસ્તુ વળે છે, ત્યારે તેની તાકાતની ખરી કસોટી માત્ર ને માત્ર તેની બહારની સપાટી ઉપર જ થતી હોય છે. તો પછી જો વચ્ચેના ભાગમાં સ્ટ્રેસ શૂન્ય જ હોય, તો શું તેનો મતલબ એવો થાય કે વચ્ચે રહેલું મટીરિયલ ખરેખર કોઈ જ કામનું નથી? હા, એવું કહી શકાય.
શું આપણે કોઈ નક્કર સળિયાની બરાબર વચ્ચે જે લોખંડ કે સ્ટીલ વાપરીએ છીએ તે માત્ર વજન જ વધારે છે અને મજબૂતાઈમાં તેનો કોઈ ફાળો નથી? એકદમ સાચી વાત. આ જ તો એન્જિનિયરિંગ અને ફિઝિક્સની સુંદરતા છે. સામાન્ય રીતે આપણને એવું જ લાગે કે જે વસ્તુ નક્કર છે, જેમાં વજન વધારે છે, તે વધુ મજબૂત હશે. હા, એ જ તો સામાન્ય સમજ છે ને આપણી. બરાબર. પરંતુ ન્યુટ્રલ એક્સિસના સિદ્ધાંત મુજબ બરાબર વચ્ચેના ભાગમાં રહેલું મટીરિયલ મજબૂતાઈ આપવામાં બિલકુલ ફાળો આપતું નથી. જો આપણે વચ્ચેથી એ મટીરિયલ કાઢી લઈએ અને તેને બહારની તરફ ગોઠવીએ, એટલે કે કોઈ નક્કર સળિયાની જગ્યાએ તેને પોલો પાઇપ બનાવી દઈએ. હા, તો આપણે મટીરિયલને કેન્દ્રથી એટલે કે પેલી ન્યુટ્રલ એક્સિસથી દૂર લઈ જઈએ છીએ. મટીરિયલને કેન્દ્રથી દૂર રાખવાથી તેની બેન્ડિંગ સહન કરવાની ક્ષમતામાં જબરદસ્ત વધારો થાય છે. એન્જિનિયરિંગની ભાષામાં આને મોડ્યુલસ ઓફ સેક્શન અથવા તો ઝેડ વેલ્યુ વધારી કહેવાય છે. અરે વાહ! હવે મને સમજાયું કે મોટાભાગની સાયકલના ફ્રેમ કેમ નક્કર સળિયાના બદલે પોલા પાઇપમાંથી બનાવવામાં આવે છે. વજનમાં એકદમ હળવી, છતાં વળાંક અને ઝટકા સહન કરવામાં અત્યંત મજબૂત. સાચી વાત છે. અને આકારનું પણ એટલું જ મહત્વ છે. લંબચોરસ અને ગોળાકાર સેક્શન માટે આ ગણતરીઓ અલગ અલગ હોય છે. આ સમજવા માટે હું એક બીજું ઉદાહરણ આપું. ધારો કે આપણી પાસે એક પ્લાસ્ટિકની ફૂટપટ્ટી એટલે કે સ્કેલ છે. જો આપણે તેને ટેબલ પર સીધી સપાટ મૂકીને વચ્ચેથી દબાવીએ તો તે આસાનીથી વળી જશે. હા, તરત જ બેન્ડ થઈ જશે. પણ જો એ જ ફૂટપટ્ટીને આપણે તેની પાતળી ધાર પર ઊભી રાખીએ અને પછી ઉપરથી દબાવીને વાળવાનો પ્રયત્ન કરીએ તો તે બિલકુલ નહીં વળે. આપણા અંગૂઠા દુખી જશે, પણ સ્કેલ નહીં વળે. પ્લાસ્ટિક તો એટલું જ છે, વજન પણ એટલું જ છે, પણ માત્ર તેનો આકાર અને મટીરિયલની ગોઠવણી બદલવાથી તેની તાકાત અનેક ગણી વધી ગઈ. બરાબર. આ ફૂટપટ્ટીનું ઉદાહરણ મોડ્યુલસ ઓફ સેક્શન સમજવા માટે શ્રેષ્ઠ છે. જ્યારે તમે તેને ધાર પર ઊભી રાખીને ત્યારે તમે ન્યુટ્રલ એક્સિસથી મટીરિયલનું અંતર વધારી દીધું. અને આ જ કારણ છે કે મોટા બ્રિજ કે બિલ્ડિંગના બાંધકામમાં વપરાતા બીમ હંમેશા આઈ આકારના હોય છે. ઓહ, પેલા આઈ બીમ મેં કન્સ્ટ્રક્શન સાઇટ પર જોયા છે. હા, બિલકુલ એ જ. તેઓ વચ્ચેથી પાતળા હોય છે અને ઉપર નીચેથી પહોળા હોય છે. કારણ કે જ્યાં સૌથી વધુ ખેંચાણ અને દબાણ આવવાનું છે, ત્યાં જ સૌથી વધુ લોખંડ મૂકવામાં આવે છે. વચ્ચેના ભાગમાં ખોટું વજન વધારવાનો કોઈ અર્થ નથી. એટલે કે મટીરિયલ ક્યાં મૂકવું, તે કેટલું મૂકવું તેના કરતાં ઘણું વધારે અગત્યનું છે. હા, એન્જિનિયરિંગ ડિઝાઇનનો આ મૂળભૂત નિયમ છે. આ ખરેખર આંખો ખોલનારું છે. ડિઝાઇન અને આકારનું આટલું મોટું મહત્વ હોઈ શકે તે સામાન્ય રીતે વિચારવામાં નથી આવતું. તો હવે આ બધી થિયરીને આપણે વાસ્તવિક દુનિયાના મશીનોમાં જોઈએ. ચોક્કસ, જોઈએ. આપણા રિસર્ચ ડેટામાં બેન્ડિંગ સહન કરતા મશીન ઘટકોની આખી યાદી છે. તેમાં બીમ, વાહનોના એક્સલ, એન્જિનની પુલિયાર્મ, લીફ સ્પ્રિંગ અને નકલપિન જેવા નામ છે. આ બધા જ એવા ભાગો છે જે કોઈપણ મશીનરીમાં સતત કામ કરતા હોય છે. હા, અને સતત અલગ અલગ પ્રકારના બળનો સામનો કરતા હોય છે. અને જ્યારે પણ તેમના પર બળ લાગે ત્યારે આ ઘટકોમાં પ્યોર બેન્ડિંગ થતું જોવા મળે છે. આ લિસ્ટમાં એક નામ જે સૌથી વધુ રસપ્રદ છે તે છે લીવર. તો ચાલો આપણા ફોકસને હવે સીધા લીવર તરફ જ શિફ્ટ કરીએ. અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે લીવરની ડિઝાઇન દુનિયાની સૌથી સરળ ડિઝાઇનોમાંની એક છે. અને છતાં તે સૌથી શક્તિશાળી પણ છે. એવું કેમ? જુઓ, લીવર મૂળભૂત રીતે બીજું કંઈ નથી પણ એક સીધો અથવા વાંકો રોડ કે લાકડી છે જે એક સ્થાયી ટેકાની આસપાસ મુક્ત રીતે ફરી શકે છે. આ જે સ્થાયી ટેકો છે ને તેને ટેકનિકલ ભાષામાં ફલ્ક્રમ કહેવામાં આવે છે. ફલ્ક્રમ. બરાબર. હા, કોઈ પણ લીવરના કામકાજમાં 3 મુખ્ય વસ્તુઓ હોય છે. એક છે આ ફલ્ક્રમ એટલે કે ટેકો. બીજું છે લોડ એટલે કે જે વજન કે અવરોધ આપણે ખસેડવો છે. અને ત્રીજું છે પ્રયાસ એટલે કે એફર્ટ. આપણે જે બળ લગાવીએ છીએ તે. લીવરનો મુખ્ય ઉદ્દેશ્ય બહુ જ સ્પષ્ટ છે. આપણે ઓછામાં ઓછું બળ લગાવીએ અને સામે મોટું વજન ઊંચકાઈ જાય. આ જે ફાયદો થાય છે ને તેને મિકેનિકલ એડવાન્ટેજ કહે છે. અને આની પાછળનું ભૌતિક વિજ્ઞાન ખરેખર કેવી રીતે કામ કરે છે? મતલબ કે લાકડી લાંબી કરવાથી મારું બળ વધી કેવી રીતે જાય? હું તો એટલો જ છું, મારી તાકાત તો એટલી જ છે. હા, આ બહુ જ વ્યાજબી પ્રશ્ન છે.
અને ક્લાસમાં પણ સ્ટુડન્ટ્સ આ જ પ્રશ્ન પૂછતા હોય છે. આની પાછળ મોમેન્ટનો સિદ્ધાંત કામ કરે છે. મોમેન્ટ એટલે બળ અને અંતરનો ગુણાકાર. બળ અને અંતરનો ગુણાકાર? હા. તમે ફલક્રમથી જેટલા દૂર બળ લગાવો છો ને તે અંતર તમારા બળ સાથે ગુણાઈ જાય છે. એટલે તમે ભલે ઓછું બળ લગાવો પણ જો લાકડી લાંબી હોય તો અંતર વધી જવાથી કુલ અસર, જેને આપણે મોમેન્ટ કહીએ છીએ, તે ખૂબ જ મોટી થઈ જાય છે. ઓહ, એટલે કે આપણે બળ વધારતા નથી. આપણે બસ અંતરનો ફાયદો ઉઠાવીને બળની અસરને વધારી રહ્યા છીએ. બિલકુલ. આ જ કારણ છે કે પાના પક્કડ, જેને આપણે રેન્ચ કહીએ છીએ, તેનું હેન્ડલ લાંબુ હોય તો ટાઈટ થયેલો નટ આસાનીથી ખુલી જાય છે. આનો અર્થ એ થયો કે આપણે અંતરનો વેપાર કરીને તાકાત ખરીદી રહ્યા છીએ. બહુ સરસ વાત છે આ. અને મને એ જાણીને પણ રસ પડ્યો કે લીવર હંમેશા સીધી લાકડી જેવા જ નથી હોતા. ના, એવું બિલકુલ નથી. આપણા રિસર્ચમાં છે કે ઔદ્યોગિક મશીનોમાં ક્યારેક સીધા સિંગલ આર્મ લીવર હોય છે, ક્યારેક યુ આકારના ડબલ આર્મ લીવર હોય છે, અને એક ખાસ પ્રકાર છે જેને બેલ ક્રેન્ક લીવર કહેવાય છે, જે 90 ડિગ્રીના ખૂણે વળેલું હોય છે. આટલા બધા અલગ અલગ આકારો શા માટે? કારણ કે દરેક મશીનની અંદર જગ્યાની સ્થિતિ, રચના અને બળની દિશા અલગ અલગ હોય છે. ક્યારેક એવું બને કે તમારે બળ નીચે તરફ લગાવવું હોય. દાખલા તરીકે તમે પગથી કોઈ પેડલ દબાવો છો. ગાડીના બ્રેક પેડલની જેમ? હા, પણ એકચ્યુઅલમાં જે વજન ખસેડવાનો છે તે ડાબી કે જમણી બાજુએ આડું ખસેડવાનું હોય, ત્યારે આ 90 ડિગ્રીવાળું બેલ ક્રેન્ક લીવર કામ આવે છે. તમે નીચે દબાવો છો અને લીવરનો બીજો છેડો 90 ડિગ્રીએ વળીને આડો ધક્કો મારે છે. અચ્છા, એટલે જગ્યા અને બળની દિશા બદલવા માટે જ લીવરના આકારોમાં ફેરફાર કરવામાં આવે છે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે સિમ્પલ લીવરમાં આકાર ગમે તે હોય, ફલક્રમ એટલે કે ફરવાનો ટેકો માત્ર એક જ હોય છે. બરાબર. અને આ ફલક્રમ, લોડ અને પ્રયાસ, આ ત્રણ વસ્તુઓ એકબીજાની સાપેક્ષમાં ક્યાં ગોઠવાયેલી છે તેના આધારે જ લીવરનું વર્ગીકરણ કરવામાં આવે છે. હા, આપણા રિસર્ચમાં આ વર્ગીકરણ ખૂબ જ સુંદર રીતે 3 પ્રકારમાં વહેંચાયેલું છે: ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 લીવર. પ્રથમ પ્રકારના લીવરમાં ફલક્રમ હંમેશા વચ્ચે હોય છે. બીજો પ્રકાર એવો છે જેમાં લોડ એટલે કે વજન વચ્ચે હોય છે, અને ત્રીજા પ્રકારમાં પ્રયાસ એટલે કે આપણે લગાવેલું બળ વચ્ચે હોય છે. હા, અને આ ત્રણેય પ્રકારની સીધી અસર આપણા રોજિંદા જીવન પર પડે છે. પહેલા પ્રકારનું ઉદાહરણ લઈએ, જેમાં ફલક્રમ બરાબર વચ્ચે છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે ત્રાજવું, જેને સીસો કહેવાય, અથવા સાણસી કે કાતર. કાતરમાં આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે બરાબર વચ્ચે એક સ્ક્રૂ હોય છે જે ફલક્રમ છે. બિલકુલ. એક બાજુના છેડે આપણે આંગળીઓથી બળ લગાવીએ છીએ અને વચ્ચેના સ્ક્રૂની બીજી બાજુના છેડે કાગળ કે કાપડ કપાય છે. અહીં બળની દિશા બદલાય છે. તમે કાતરના હેન્ડલને અંદર દબાવો છો તો સામે બ્લેડ પણ અંદર દબાય છે. અને બીજા પ્રકારનું લીવર તો રોજિંદા કામમાં ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તે આપણને સુપરમેન જેવી ફિલિંગ આપે છે. તેમાં લોડ વચ્ચે હોય છે. હા, સુપરમેન ફિલિંગ બરાબર શબ્દ વાપર્યો તમે. ઉદાહરણ તરીકે ઘરમાં સોપારી કાપવા માટે વપરાતી સૂડી, અથવા તો કન્સ્ટ્રક્શન સાઇટ પર પેલી એક પૈડાવાળી હાથલારી જોવા મળે છે તે, જેને વ્હીલબેરો કહેવાય. બરાબર. તો સૂડી વાપરતી વખતે આપણે નોટિસ કર્યું હશે કે ફલક્રમ એકદમ છેડે જોડાયેલો હોય છે. સોપારી જે લોડ છે એ બરાબર વચ્ચે મૂકવામાં આવે છે, અને આપણે હેન્ડલ પર છેડે બળ લગાવીએ છીએ. હા, અને લોડ વચ્ચે હોવાથી અને આપણું બળ છેડે હોવાથી આપણું મિકેનિકલ એડવાન્ટેજ ખૂબ વધી જાય છે, અને સોપારી જેવી કઠણ વસ્તુ પણ આસાનીથી કપાઈ જાય છે. બિલકુલ સચોટ. બીજા પ્રકારના લીવરમાં તાકાત અનેક ગણી વધે છે. પણ હવે જરા ત્રીજા પ્રકારના લીવર વિશે વિચારો. આના પરથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? ત્રીજા પ્રકારમાં પ્રયાસ વચ્ચે હોય છે, જેમ કે રસોડામાં રોટલી પકડવાનો ચીપિયો અથવા તો આપણા હાથની સાવરણી. ચીપિયામાં પાછળના ભાગે ફલક્રમ હોય છે. આપણે આંગળીઓથી બરાબર વચ્ચેથી દબાવીએ છીએ અને છેડેથી રોટલી કે ગરમ કોલસો પકડીએ છીએ. અહીં આપણું બળ વચ્ચે લાગતું હોવાથી આપણે અંતરનો ફાયદો ગુમાવી દઈએ છીએ. એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ એક કરતાં પણ ઓછો થઈ જાય છે.
આપણે જેટલી તાકાત લગાવીએ છીએ છેડા પર તેના કરતાં ઓછું બળ પહોંચે છે. તો પ્રશ્ન એ થાય કે એવું લીવર વાપરવું જ શા માટે, જેમાં આપણી તાકાત ઘટતી હોય? ઓહ, આ બહુ વિચારવા જેવો પોઈન્ટ છે અને એન્જિનિયરિંગમાં આનો બહુ સ્પષ્ટ જવાબ છે. શું જવાબ છે? જુઓ, ચીપીઓ વાપરતી વખતે તાકાત કરતાં ચોકસાઈ, જેને આપણે પ્રિસિઝન કહીએ છીએ, અને ઝડપ વધુ મહત્વની બની જાય છે, ખરું ને? હા, આપણે ગરમ વસ્તુને દૂરથી પકડવી છે અને રોટલી કે બરફના ટુકડાને કાતરની જેમ કાપી નથી નાખવો, માત્ર હળવાશથી પકડવો છે. બરાબર પકડ્યું. એટલે ત્યાં મિકેનિકલ એડવાન્ટેજ ઓછો હોય તે જ આપણા ફાયદામાં છે. ઇજનેરી જરૂરિયાત મુજબ કયું લીવર ક્યાં વાપરવું તેનો નિર્ણય આ રીતે જ લેવાય છે. જ્યાં માત્ર બારેખમ વજન ઉપાડવું છે ત્યાં ક્લાસ 2. અને જ્યાં ચોકસાઈ, અંતર અને વસ્તુને નુકસાન પહોંચાડ્યા વગર પકડવાની જરૂર છે ત્યાં ક્લાસ 3 લીવર. એકદમ સાચું. અહીં જ વાત સૌથી વધુ રસપ્રદ બને છે, કારણ કે હજુ સુધી આપણે માત્ર એવા સિમ્પલ લીવરની વાત કરી રહ્યા છીએ જેમાં માત્ર એક જ ફલક્રમ હોય છે. પણ આપણા રિસર્ચમાં આગળ કમ્પાઉન્ડ લીવર સિસ્ટમનો ઉલ્લેખ આવે છે. હા, કમ્પાઉન્ડ લીવર્સ. આ બહુ જ પાવરફુલ સિસ્ટમ છે. જ્યારે મશીનમાં જગ્યા બહુ જ ઓછી હોય પણ આપણે કોઈ જંગી વજન ઉપાડવું હોય અને ખૂબ જ વધારે લિવરેજ એટલે કે બહુ મોટો મિકેનિકલ એડવાન્ટેજ જોઈતો હોય, ત્યારે આ કમ્પાઉન્ડ લીવર સિસ્ટમ વપરાય છે. તેમાં 2 કે તેથી વધુ સિમ્પલ લીવરને એકબીજા સાથે પિન જોઈન્ટથી જોડી દેવામાં આવે છે. હા, અને જો આપણે આને એક વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ ને, તો આ કમ્પાઉન્ડ સિસ્ટમ એ આધુનિક ઉદ્યોગોની ખરી કરોડરજ્જુ સમાન છે. તમે એક લીવર દબાવો છો જે બીજા લીવરને ધક્કો મારે છે અને બીજું લીવર ત્રીજાને. આમાં ફાયદો શું થાય છે? ફાયદો એ છે કે અહીં તાકાતનો સરવાળો નથી થતો, પણ ગુણાકાર થાય છે. ધારો કે પહેલું લીવર તમારી તાકાત 4 ગણી વધારે છે અને તે બીજા લીવર સાથે જોડાયેલું છે જે તાકાત 5 ગણી વધારે છે. ઓહ, એટલે 4 વત્તા 5 નહીં? ના ના, તમારી કુલ તાકાત 4 વત્તા 5 નહીં, પણ 4 ગુણ્યા 5 એટલે કે 20 ગણી થઈ જશે. આ તો જાણે સાચે જ કોઈ સુપર પાવર મેળવવા જેવું છે. બિલકુલ. આનું શ્રેષ્ઠ ઉદાહરણ રેલવે ટ્રેક બદલવાની પેલી મેન્યુઅલ સિસ્ટમ્સ છે. ટ્રેનની આટલી ભારેખમ લોખંડની પાટાની લાઈન માત્ર એક માણસ એક નાનકડા કેબિનમાં ઊભો મોટું હેન્ડલ ખેંચીને બદલી શકે છે. હા, મેં જોયું છે સ્ટેશન પર. એવું વિચારતા જ નવાઈ લાગે કે એક સામાન્ય માણસના હાથમાં આટલી તાકાત ક્યાંથી આવી કે તે હજારો કિલોના પાટાને ખસેડી શકે? તે આ કમ્પાઉન્ડ લીવર સિસ્ટમની જ કમાલ છે, જે મર્યાદિત બળનો ગુણાકાર કરીને તેને વિશાળ તાકાતમાં ફેરવી નાખે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ બધું બહુ જ ઓછી જગ્યામાં થઈ શકે છે, કારણ કે લીવર્સને એકબીજાની ઉપર કે સમાંતર ગોઠવી શકાય છે. આજના આ ડીપ ડાઇવમાં આપણે ખરેખર એક અદ્ભુત સફર કરી છે. પ્યોર બેન્ડિંગ વખતે વસ્તુની અંદર ચાલતા આંતરિક સ્ટ્રેસ અને પેલા શાંત પડેલા ન્યુટ્રલ એક્સેસના ખ્યાલથી આપણે શરૂઆત કરી. હા, અને પછી આપણે જોયું કે કેવી રીતે માત્ર આકારો બદલવાથી, ખાસ કરીને નક્કર સળિયાની જગ્યાએ પોલા પાઇપ વાપરવાથી મટીરિયલને કેન્દ્રથી દૂર લઈ જઈને મોડ્યુલસ ઓફ સેક્શન વધારી શકાય છે. બિલકુલ. અને ત્યાંથી આપણે વાસ્તવિક દુનિયાના મશીન ઘટકો પર આવ્યા અને છેલ્લે સિમ્પલ લીવરથી લઈને ટ્રેનના પાટા ખસેડી નાખતા કમ્પાઉન્ડ લીવરની તાકાત વધારવાની અદ્ભુત દુનિયા સુધી પહોંચ્યા. આ બધી જ બાબતો આપણને એ સમજાવે છે કે એન્જિનિયરિંગ એ માત્ર મોટા ધુમાડા કાઢતા મશીનો પૂરતું સીમિત નથી, પરંતુ તે બળ, આકાર, અંતર અને ગોઠવણીનું એક અત્યંત સંતુલિત અને કાવ્યાત્મક વિજ્ઞાન છે. સાચી વાત છે. હવે પછી જ્યારે પણ કોઈ સાદી કાતર, વજન ઊંચકવાની હાથલારી કે કોઈ ભારે વાહનની નીચે લાગેલી સ્પ્રિંગ જોવા મળશે ને, ત્યારે તેની પાછળ કામ કરતા આ અદૃશ્ય બેન્ડિંગ સ્ટ્રેસ, આકારોની ચોક્કસ પસંદગી અને ફલક્રમના અંતરના ખેલને ચોક્કસ યાદ કરી શકાશે. 100% વાત સાચી. આ બધી માહિતી આપણી આસપાસની દુનિયાને જોવા માટે ખરેખર એક નવો દૃષ્ટિકોણ આપે છે. જતા આજના આ સત્રનો અંત એક ખૂબ જ રસપ્રદ અને વિચારવા જેવા મુદ્દા સાથે કરીએ. આપણે હમણાં જ જોયું કે ધાતુના સળિયાઓને જોડીને બનાવેલા કમ્પાઉન્ડ લીવર આપણી તાકાત 20 ગણી વધારી શકે છે અને મોટા કામ આસાન કરી શકે છે. હા. પણ શું પ્રકૃતિએ એટલે કે કુદરતે પણ પોતાની ઉત્ક્રાંતિમાં આવું કંઈક એન્જિનિયરિંગ કર્યું હશે? જરા માનવ શરીરના હાડકાં અને સાંધાઓ એટલે કે આપણા જોઇન્ટ્સ વિશે વિચારો. ઓહ, આ બહુ સરસ વિચાર છે. જ્યારે આપણે આપણા હાથમાં કોઈ વજન ઊંચકીએ છીએ
ત્યારે આપણી કોણી એક ફલક્રમ એટલે કે ટેકા તરીકે કામ કરે છે. આપણા બાવડાના સ્નાયુઓ એટલે કે બાઇસેપ્સ એ પ્રયાસ લગાવે છે અને હાથની હથેળીમાં રહેલું વજન એ લોડ છે. અરે વાહ. શું આપણું આખું શરીર પણ સ્નાયુઓના ખેંચાણ અને હાડકાના જોડાણથી ચાલતું એક અત્યંત જટિલ બાયોલોજિકલ લીવર સિસ્ટમ નથી? અને રસપ્રદ વાત એ છે કે આપણા હાથનું આ લીવર ક્લાસ 3 પ્રકારનું લીવર છે, જ્યાં પ્રયાસ વચ્ચે લાગે છે. એટલે જ આપણે વજન ઊંચકવામાં થોડી મહેનત પડે છે, પણ હાથની મૂવમેન્ટ એકદમ ઝડપી અને ચોક્કસ હોય છે. બિલકુલ. આપણું શરીર ચાલતી વખતે, દોડતી વખતે કે વજન ઉપાડતી વખતે સતત આ બેન્ડિંગ, સ્ટ્રેસ અને લીવરેજનો સામનો કરી રહ્યું છે. આ ખરેખર રોમાંચક છે. કુદરતે